દર્શક મિત્રો, આ એક સંકુલ આપણે જોઈ શકીએ છીએ. આ છે વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત વિકલાંગ આશરાધામ. માંડવી તાલુકાના નાની ખાખર બિદડા હાઈવે પર આ શીતળ છાયડો અને આશરો આપતો આશરાધામ, જેમાં પુખ્ત વયથી માંડી અને વૃદ્ધાવસ્થાના વિકલાંગો, અનાથ જેનો ક્યાંય આશ્રય નથી એવા વિકલાંગો માટે આ આશરાધામ સીડી છાયડીની ગરજ સારી રહ્યો છે. જ્યારે અહીંયા આ આશરાધામમાં ચક્ષુહીન અને વિકલાંગો એ અહીંયા આશ્રય મેળવી રહ્યા છે. ત્યારે ખરેખર આજે એમની કંઈક દુનિયા અલગ હોય છે અને એમના જીવનમાં આપણે કદાચ ડોકિયું કરીએ તો ઘણું બધું આપણને જાણવા મળે કે આ લોકોનું જીવન કેવો હોય છે. જ્યારે નિરસ કે રસથી ભરેલો, પણ ખરેખર જે કુદરતની ખામીઓ છે એ તો છે જ, એને કોઈ નકારી નથી શકતું. અને કુદરત પાસે માનવ ગમે એટલો સર્વશક્તિમાન હોય તે છતાં પણ વામણો જ પડે છે. પણ જે પણ હોય, પણ કડવી પણ સાચી વાસ્તવિકતા છે. ત્યારે આપણે આ આશરાધામની મુલાકાત લઈશું અને આપણે મળીશું અહીંયાના વિકલાંગોને તથા અહીંયાના સંચાલકોને. જ્યારે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારે અગાઉ પણ આવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. ત્યારે આપણે આ જોઈશું કે આ મિત્ર બેન છે, આંખે દેખી નથી શકતા પણ એ અહેસાસ કરી શકે છે. જ્યારે આ લોકોનું જીવનમાં આપણે એક ડોક્યું કરીશું, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કુદરતે એમને મનુષ્ય બનાવ્યા છે, તે છતાં પણ એ આજે આપણી જેમ નથી ચાલી શકતા બે પગે. એમને ખરેખર હાથનો સહારો પણ લેવો પડે છે. તો આપણે આવા ચક્ષુહીન અને વિકલાંગોને આપણે મળીશું, એમની વેદના અને એમના હૃદયમાં શું છે અને કેવું એમનું જીવન છે એ વિશે આપણે જાણકારી મેળવીશું. ત્યારે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર આપણી સમક્ષ એક એવો અહેવાલ રાખવાનો પ્રયત્ન કરી રહી છે કે એમના જીવન વિશે અમારા દર્શક મિત્રો જાણી શકે, જોઈ શકે, જાણી શકે અને ખરેખર ક્યારેક એમની મુલાકાત લઈને પણ એમના જીવન વિશે કંઈક વિચારી શકે. આ આપણે જોઈ શકીએ છીએ કે એ અપંગ વિકલાંગ છે અને સાથે સાથે ચક્ષુહીન પણ દેખાઈ રહ્યા છે, સાથે અહીંયા આશરો મેળવે છે. તો આપણે જોઈશું આ અહેવાલમાં કે અહીંયા શું સુવિધાઓ છે, આ સંસ્થા દ્વારા આ વિકલાંગોને શું સુવિધાઓ મળે છે. આ વિકલાંગ મિત્ર મળીશું એમને અને આપણે એમના પ્રતિભાવો સાંભળીશું. કુશાલ ગાલા, અબડાસા તાલુકાના ખારવા ગામ. હું નાનો હતો, 6 વર્ષનો હતો ત્યારથી જ થઈ. અહીંયા છેલ્લા 5 મહિનાથી અહીંયા તો હું અપંગ હતો, એના હિસાબે બીજું કંઈ કામ થઈ શકતું નહોતું. અને આ સંસ્થાનું નામ સાંભળ્યું. આ સંસ્થામાં આવ્યા પછી ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને અહીંયા રોટલો નહીં તો ઓટલો એવું બધું મળી રહે છે. અને અપંગ બિચારો બની ના રહે એ હેતુથી હું અત્યારે સંગીત પણ શીખું છું અને સંગીત શીખવાડવામાં આવે છે, હું શીખું પણ છું. અને હાલમાં હું સંસ્થાની ઓફિસમાં ક્લાર્ક તરીકે પણ સેવા બજાવી રહ્યો છું. સુવિધાઓ ઘણી સારી છે, રહેવાની સગવડ સારી છે, જમવાની સારી છે અને ઘણું બધું આમ શીખવાડવામાં પણ આવે છે. અને આગળ પણ અમે ઘણી પ્રવૃત્તિ કરશું અને શીખશું. એમાં અપંગોને બિચારાને એમ થાય કે બીજો કોઈ આશરો ના હોત અને એ બિચારો બનીને ના રહી જાય, એટલા માટે કે અહીંયા આશ્રમધામમાં બધા આવી ગયા. જ્યારે આ વિકલાંગ વ્યક્તિએ આપણને કીધું બહુ સારી વાત કે અપંગ અથવા તો અંત બિચારો બનીને ન રહી જાય, એટલા માટે આ આશરાધામ એક આપણે કહીએ કે મીઠો છાયડો છે એના માટે. અને સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળે છે. ત્યારે આપણે મળીશું એવા અન્ય અંધજન અને વિકલાંગોને. દર્શક મિત્રો, આ વ્યક્તિ આપણે જોઈ શકીએ ચક્ષુહીન છે, છતાં પણ વાંચે છે. આપણે એ જાણીને આશ્ચર્ય થશે, પણ ખરેખર એમની ભાષા અને જે સંપૂર્ણ તંદુરસ્ત છે એમની ભાષામાં ઘણો ફરક છે. જ્યારે આપણી ભાષા એ નથી જોઈ શકતા, આપણી લિપિ નથી વાંચી શકતા, ત્યારે એમની ભાષા કંઈક અલગ છે. ત્યારે આપણે આ ચક્ષુહીન મિત્રને મળીશું અને સાંભળીશું એના સંવેદનાના સૂરો. મારું નામ
તેજા કરમસિંહ માહેશ્વરી, મૂળ ગાંધીધામના. હું છેલ્લા 12 મહિનાથી આ સંસ્થામાં રહું છું. મારા હાથમાં જે બુક છે એ અમારા અંધ ભાઈઓ વાંચી શકે એવી બ્રેલ ભાષામાં લખેલ બુક છે. તે સંગીત, અમારા જે અભ્યાસક્રમમાં સંગીત જે વિષય મેન આવે ને એની બુક છે. અમે હાથથી પર્સ કરીને આને વાંચી શકીએ છીએ. એના પહેલા હું અભ્યાસ કરતો હતો જે ભુજમાં, અને અભ્યાસ પૂરો થયો ત્યાર પછી હું 10 વર્ષ ઘરે રહ્યો, અને પછી ઘરે મને જરાક અલગ લાગતું હતું, એકલવાયું લાગતું હતું. એટલે હું આ આશ્રમનું નામ સાંભળી, જે વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખરમાં આવેલ છે અત્યારે, તો એમાં હું આવ્યો, અને ત્યારથી મારું જીવન એટલે એમ ખુશખુશાલ થઈ ગયો છે. અને અમને બહુ આનંદ આવે છે અહીંયા રહેવાની, ખાવા પીવાની, સુવા ઉઠવાની બધી જાતની સગવડ છે. અને અમારા જે ટ્રસ્ટીઓ ભાઈઓ છે અત્યારે અમારા માટે ખૂબ જ એવો પ્રયત્ન કરે છે કે જેથી કરીએ બને એટલી અમને સગવડ પૂરી પાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. ને અમારી સંસ્થા અત્યારે હાલમાં ડોનેશન ઉપર છે, તો ડોનેશન જેવું આવે એવું અમને એ લોકો બને એટલી સેવા આપી રહે. ઘરે તો મને સમજી લો કે હું ઘરે માની લો કે હું બધા સાથે રહેતો હતો ત્યારે આખો અલગ લાગતો હતો. ને અહીંયા જે અમારા જે વિકલાંગ ભાઈઓ છે એમની ને અમારા વચ્ચે જે તાલમેલ છે એ બહુ, જેમ કે બધા જે દેખતા લોકો જે એની રીતે રહેતા હોય એ રીતે અમે એમ નથી માનતા કે અમે અપંગ છીએ, પણ એવું અમારું અહીંયા જીવન ખુશખુશાલ છે. અમે જે લોકો દુનિયાને જોઈ શકે છે, અમે તો એમ માની છે જે લોકો દુનિયા જોઈ શકે છે એ ખરેખર આમ એની રીતે દુઃખી છે. ને અમે જે નથી જોઈ શકતા તો અમને બિલકુલ કંઈ એવો લાગતો જ નથી કે દુનિયા, એટલે એ વિચાર આવે, પણ હવે અમે એને વિચાર કરવા જઈએ તો અમે હા એ સાચી વાત છે કે અમે જ્યારે બધા લોકોને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે અમે પણ એમની સરખામણીમાં હોઈએ તો અમે પણ દોડી શકીએ, ને બધા સાથે અમે જે બધા કાર્ય કરે છે એ રીતે પણ અમે બધા કાર્ય કરી શકીએ, અને બધું જે જીવનમાં જે કંઈ જોવા જેવું છે એને અમે જોઈ શકીએ. ઘણું એવું ફીલ કરીએ છીએ કે અમે જે દેખતા લોકો કરે છે એવું અમારાથી કે નથી જોઈ શકતા, નથી કરી શકતા, એવું ક્યારેક અહેસાસ થાય એવો. એમ દર્શક મિત્રો, આપણે આ ચક્ષુહીન વ્યક્તિને સાંભળ્યો, અને ખરેખર જે જોઈ શકે છે, દુનિયાને માણી શકે છે, કેવા આકારો છે, આ રૂપાળી દુનિયા છે એને આ લોકો ફક્ત અહેસાસ જ કરી શકે છે અવાજ ઉપરથી. નથી એમની પાસે કલર, નથી એમની પાસે કોઈ આકાર, જ્યારે એ ફક્ત અહેસાસ જ કરી શકે છે. આ એમનું જીવન છે. ત્યારે આપણે જોયું એમણે કે આજે તેજાભાઈ એ વાંચે છે, સાચી વાત છે, પણ એમની જે આ વાંચન ક્રિયા છે કંઈક અલગ જ છે. પણ જે પણ કયો, કુદરતનો અન્યાય કયો અથવા ન્યાય કયો, જે પણ જે વિકલાંગો છે અને દ્રષ્ટિહીન છે એમની દુનિયામાં ખરેખર આપણે એના જગતમાં દોખ્યું કરીએ તો ખરેખર આપણી સંવેદના પણ છંછેડાઈ જાય, અને ત્યારે આપણને પણ કંઈક દિલમાં ફીલ થતો હોય કે આ કેવું જીવન. આજે આપણે બધું માણી શકીએ, જોઈ શકીએ, ત્યારે આ લોકો નથી જોઈ શકતા, નથી માણી શકતા, ફક્ત અહેસાસ કરી શકે છે. ત્યારે આપણે અન્ય વિકલાંગ અને દ્રષ્ટિહીનોને જોઈશું અને સાંભળીશું. આ બેન પણ વિકલાંગ છે અને આ સંસ્થામાં રસોઈની સેવા આપી રહ્યા છે. તો જ્યારે એમના પતિદેવ પણ વિકલાંગ છે ત્યારે ખરેખર આ સંસ્થા પ્રથમ એમની પસંદગી કરતી હોય છે કે અમારા જેવા વિકલાંગો હોય એમને રોજીરોટી પણ મળી રહે અને અહીંયા આશ્રય પણ મળી રહે. ત્યારે આ બેનની પણ આપણે સંવેદના સાંભળીશું. મંજુબેન, ફિલિંગ તો દુઃખ થાય ઘણું, એમ કે મને આવી મારી બેનપડી જેવી બનાવી હોત તો હું આની સાથે દોડું, રમું, ખેલું, કૂદું, બધું કરું, પણ નથી કરી શકતી. એવું રડવું આવી જાય, દુઃખ થાય ત્યારે આંખમાંથી આંસુ ભરી જાય.
કે મારે આવું જ બનવું હતું પણ ન બનાવ્યું. દર્શક મિત્રો, આ ખરેખર એમના આત્માનો અવાજ બોલતો હતો કે જે કુદરત તો જે આપણે કહીએ ખોળખા પણ આપતી હોય, અને ખરેખર એ બેને કીધું કે ઘણી વખત એવું રડવું પણ આવી જાય કે મારી બહેનપણીઓની જેમ હું આજે નથી દોડી શકતી, નથી ઉછળકૂદ કરી શકતી. તો આ એમનો એક અંગત જીવન છે. બહુ સરસ એક સૂત્ર અહીંયા લખ્યું છે, આ જગતમાં નિસ્વાર્થ સહાનુભૂતિ અત્યંત વિરલ છે. અને ખરેખર વિરલ છે, સાચી વાત છે, પણ એની અંદર સ્વાર્થ ભરેલો ન હોવો જોઈએ કોઈ પણ જાતનો, અને આપણે કહીએ એક કરુણા હોવી જોઈએ. તો ખરેખર આ જે સૂત્ર છે એ સાચા અર્થમાં આમાંથી કંઈક ફરતું હોય છે. ત્યારે આવા વિકલાંગો અને બ્રેન છે એના માટે ખરેખર જે સંપૂર્ણ તંદુરસ્તો છે એવા લોકોને કુદરતે જેમને આપ્યું છે તો આગળ આવવું જોઈએ, અને આ લોકોના એક સહાયક બનવું જોઈએ. એ પણ આપણા સમાજની અને માનવજાતની ફરજ છે. તો આપણે મળીશું અહીંયાના જે સંચાલકો છે એમને, અને આ સંસ્થા કે શું શું કામ કરી રહી છે અને એના માટે કોનો શી ફાળો હોય છે. આજે એ પોતાના જીવનચર્યામાં બધું ભૂલી પોતાની સંવેદનાઓ ને ભૂલીને પણ ખરેખર આજે આપણે જોઈ શકીએ અન્ય લોકોની જેમ ભક્તિ ભાવથી પ્રાર્થના, ભજન, કીર્તન એવું બધું કરતા હોય છે અને પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. મારું નામ છે પોથુબા પુંજાજી જાડેજા, અને આ સંસ્થા જે છે એનું નામ છે વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત વિકલાંગ આશરાધામ. અહીંયા સાહેબ આ વિકલાંગ આશરાધામ જે છે એની અંદર અમે સૌપ્રથમ હું વાત કરું તો માર્ચ 2010થી આ વિકલાંગ આશરાધામની અહીંયા આગળ સ્થાપના થઈ, અને ત્યારથી માંડી અને અત્યાર સુધીમાં તમામ પ્રકારના પુખ્ત વયથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધીના વિકલાંગોને વિનામૂલ્ય રોટલો અને ઓટલો એને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત વિકલાંગોને ટ્રાયસિકલ, ઘોડી, કેલિપર્સ, શ્રવણયંત્ર, ફોલ્ડિંગ સ્ટીક જેવા સાધનો એ વિકલાંગોને મળી રહે. જે લાભાર્થીઓ હોય એને અહીંયા આગળ આ સંસ્થાનો સંપર્ક કરે તો એની એ પણ જરૂરિયાતો કચ્છમાંથી ક્યાંથી પણ હોય તો એ અમે એની જરૂરિયાતો પૂરી પાડીએ છીએ. એક બીજું કે ગરીબ વિકલાંગ પરિવારો જે હોય અને એને રાશનની જરૂરિયાત હોય તો એ પણ અમે અહીંયાથી આ સંસ્થાએથી પૂરું પાડીએ છીએ. તદુપરાંત રામનવમીના આ શુભ અવસર ઉપર અમે આ સંસ્થા દ્વારા એક અબોલ પશુ અને પક્ષીઓ માટે અને એના માટે અમે એક પ્રવૃત્તિની શરૂઆત કરી, જેમાં અબોલ પક્ષીઓને નિયમિતપણે આ સંસ્થાની અંદર ચણ નાખવું અને કીડીઓને આ સંસ્થાની આજુબાજુમાં નિયમિત રીતે કીડિયારો પૂરવો એવી શરૂઆત આ રામનવમીના શુભ દિવસેથી અમે અત્યારે કરી છે. આશરાધામ મેં આગળ કહ્યું એમ 2010થી
માર્ચ 2010થી, એટલે મિનિમમ 4 વર્ષ આ આશ્રાધામને થયા. અને એના પહેલા આ જે વિકલાંગ જીવન વિકાસ મંડળ નામની જે સંસ્થા છે, એ સંસ્થા 1996માં મુન્દ્રા ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. અને આ સંસ્થાનો ઉદ્દેશ્ય, સ્થાપના કરવાનો જે ઉદ્દેશ્ય છે સાહેબ, એ હતો કે અમે જે સર્કલમાં અંધજનો જે હતા, એ અમે ત્યાં આગળ મિત્ર દોસ્તારો જે હતા, જે પોતાના પગ ઉપર હતા અને જેમની સરકારી નોકરીઓ હતી અથવા વ્યવસ્થિત આવક જેમની પાસે હતી, એ ભેગા થઈ અને એક વિચાર કર્યો કે આપણે તો આ જે પગભર છીએ, તો બીજા વિકલાંગોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકાય. એટલા માટે 1996માં આ સંસ્થાની મુન્દ્રા ખાતે સ્થાપના કરવામાં આવી. અને એમાં મોટાભાગના 9 જેટલા આ સંસ્થાની કારોબારીની હું તમને વાત કરું તો આ સંસ્થાની કારોબારીમાં 9 નેત્રહીન હોય અને 6 સાઇટેડ ટ્રસ્ટીઓ એટલે કે દેખતા ટ્રસ્ટીઓ હોય છે. એટલે 15ની આની કારોબારી છે. એ રીતની આની રચના છે. આશ્રાધામની પ્રેરણા સાહેબ એ રીતે મળી કે જે વ્યક્તિ ભણી ગણીને આગળ વધ્યો અને જેણે સરકારી નોકરી મેળવી અથવા તો પોતાનો ધંધો જેણે કરી લીધો ને જેણે સમાજે સ્વીકારી લીધો, એના માટે તો પ્રશ્ન નથી. પણ 5 આંગળીઓ જેમ સરખી ન હોય તેમ તમામ વિકલાંગોમાં એક ક્ષમતા હોય એવું માની લેવાને કારણ નથી. તો એવા પણ વિકલાંગો હોય કે જેને નોકરી, રોજગારી, ધંધો ન મળે અને જે પોતાના કુટુંબમાં ઉપેક્ષિત જીવન જીવે, એ અમને જરા અજુગતું લાગતું હતું. એના કારણથી અમે અમને પ્રેરણા મળી કે આવા પણ વિકલાંગો ઘણા છે કે જેમની પાસે રોજગારી નથી અને જેમની પાસે કોઈ વ્યવસાય નથી, તો એવા વિકલાંગોને અહીંયા આગળ આશ્રય આપો. આ સંસ્થાની જ્યારે અમે આ વિકલાંગ આશ્રાધામની અહીંયા આગળ જ્યારે શરૂઆત કરી, ત્યારે રમાબેન નારણભાઈ રામજીભાઈ ધોળુ નામના એક સદગ્રસ્તે અમને અહીંયા આગળ 2 એકર રોડ ટચ જમીનનું ડોનેશન કર્યું. અને એ ડોનેશન કર્યા પછી અમે આગળ તમે જોયા છે એ કાચા રૂમો બાંધી અને 2010માં આની શરૂઆત અમે કરી કાચા રૂમોમાં. અને પછીથી આની અંદર એવો એક મોટો પ્રવાહ દાતાઓનો પણ જોડાતો ગયો. અને દાતાઓએ, સખી દાતાઓ જે છે એમના તરફથી અમને ખૂબ જ જેને કહેવાય સારો એવો સહકાર મળ્યો. અને છેલ્લા 2 વર્ષની અંદર અમે આ જે સ્ટ્રક્ચર છે, આ સંકુલ છે, આશ્રાધામનું જે પાકું સંકુલ છે અને આ જે સુવિધાઓ છે એ અમે ઊભી કરી શક્યા છીએ. તો અત્યારે અમારે ખાસ કરીને જે અત્યારે ચાલુ બાંધકામ જે છે, તો ચાલુ બાંધકામની અંદર અમને 4 રૂમોનો ટોટલ, એમાં ચાલુ બાંધકામમાં 6 રૂમ છે, એમાં 4 રૂમોનો ડોનેશન ઓલરેડી મળી ગયું છે. 2 રૂમોનું ડોનેશન બાકી છે. તે ઉપરાંત સંસ્થાને ખાસ કરીને નિભાવવા માટે, કોઈ પણ સંસ્થાને એનો જે કાયમી નિભાવ જે જોઈએ, તો કાયમી દાતાઓ પાસેથી માગવું એના કરતાં એના માટે કાયમી જો ભંડોળ હોય અને એવા દાતાઓ જો આગળ આવે અને આનું કાયમી ભંડોળ એક બને, તો એના વ્યાજથી મિનિમમ એનો જે ખર્ચ છે એ થઈ શકે. તો દાતાશ્રીઓને એવી નમ્ર અપીલ કે એ લોકો આગળ આવી અને આ સંસ્થાને સહયોગ આપે. હા સાહેબ, અહીંયા આગળ અવારનવાર મુલાકાતીઓ જે વિકલાંગ સંસ્થા છે એને જોઈ અને ઘણા બધા મુલાકાતીઓ અહીંયા આગળ મુલાકાત પણ કરતા હોય છે. મુલાકાતના અંતે અહીંયા આગળ ડોનેશન પણ આવતું હોય છે અને સહયોગ પણ મળતો હોય છે. સાહેબ, સ્વાભાવિક છે કે વિકલાંગ વ્યક્તિને, કોઈ પણ સશક્ત વ્યક્તિ જ્યારે વિકલાંગ વ્યક્તિને જોએ ત્યારે એને હાશકારો તો નીકળે જ, એને એક એવો ફીલ તો થાય જ કે, કારણ કે વિકલાંગતા સાહેબ એવી વસ્તુ છે કે કોઈ પણના જીવનમાં અને ક્યારે પણ એ આવી શકે. તો એ હરેકને એની અનુભૂતિ એવી થતી હોય છે કે આ લોકો જે જીવન જીવે છે એ ભગવાનને, અહીંયા આગળ આવતા મુલાકાતીઓ પણ ભગવાનને યાદ કરતા હોય છે કે ભગવાન આવી જે છે આ સજા કોઈને ન થાય. જ્યારે સંચાલકોએ એમના મોઢેથી આપણે સાંભળ્યું કે ખરેખર આ રોડ ટચ આ આશ્રાધામ છે અને હાઈવે ઉપર આવેલું છે અને અહીંયા
જે આવતા હોય છે મુલાકાતીઓ, તો ખરેખર એમના ઉદ્ગારો કંઈક એવા જ હોય છે કે ઓહો, હે પ્રભુ, આવી વિકલાંગતા અથવા તો અંધાપો કોઈને પણ ન દેજે, અથવા દુશ્મનોને પણ ન દેજે. સ્વાભાવિક છે, એવું નીકળતું હોય છે. પણ જે છે કુદરતી ખોળખાપણો છે. તો ખરેખર આજે એમણે એક વાત બહુ સારી કરી કે અન્ય સમાજો અને સખીદાતાઓએ જેમને કુદરતે ભરપૂર આપ્યું છે, એમણે ખરેખર આગળ આવી અને આવી સંસ્થાઓના હાથ મજબૂત કરવા જોઈએ અને સહયોગ આપવો જોઈએ. એ આપણો ધર્મ છે અને આપણી ફરજ છે. તો ખરેખર આ આશરાધામની દર્શક મિત્રો એક વખત મુલાકાત લ્યો અને એમના જીવનમાં એક ડોક્યું કરો અને એમના સંવેદનાઓ સાંભળો. એ જ અમારો મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનો એક પ્રયાસ છે કે આવા વિકલાંગો અને ચક્ષુહીનો જીવન કેવો છે એ અમારા માધ્યમથી આપ સુધી પહોંચે અને આપ પણ અહીંયા આવી અને ક્યારેક મુલાકાત લ્યો અને આપના દિલમાં પણ ક્યારેક એવું થાય કે ખરેખર આવા લોકો આજે અન્ય સમાજો ઉપર અવલંબિત છે. તો ખરેખર એ પણ આપણા ભાઈઓ છે, આપણા સ્નેહીઓ છે, આપણા સ્વજનો છે. તો એમને આપણે કેમ દૂર કરી શકીએ? નહીં, એમને તો ગળે લગાવવા જોઈએ અને એમના માટે આપણે જે પણ કરીશું તો આપણે પણ કુદરતના ખોફથી બચી શકીશું. ત્યારે પપ્પુ ગોસર, મા આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, માંડવી.